ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા ભોગભૂમિ શાખાના યજમાન પદે અમિકસ સ્કૂલના ઓડિટોરિયમમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 શાળાના 500થી વધુ વિદ્યાર્થીઓમાંથી શાખા સ્તરે વિજેતા ટીમોએ ભાગ લીધો હતો। શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે વિદ્યાર્થીગણમાં રાષ્ટ્રભક્તિ તેમજ સ્વદેશાભિમાનની ભાવના પ્રબળ થાય અને તેના દ્વારા રાષ્ટ્રીય ચારિત્રનું નિર્માણ થાય તેવા શુભાશયથી ભારત વિકાસ પરિષદ તેની 1600થી અધિક શાખાઓ મારફતે દેશભરમાં છેલ્લા 62 વર્ષથી દર વર્ષે દેશભક્તિના ગીતોની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરે છે, જેના ભાગરૂપે ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમ અધ્યક્ષ તરીકે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને અતિથિ વિશેષ તરીકે સુનિલ ભટ્ટ તેમજ ભારત વિકાસ પરિષદના પશ્ચિમ ક્ષેત્રીય સહમંત્રી ભરતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રાંતની 11 શાખાઓમાંથી શાખા સ્તરે વિજેતા ટીમોએ પ્રાંતીય સ્પર્ધામાં ભાગ લીધો હતો। દરેક ટીમોએ રાષ્ટ્રીય ચેતના કે સ્વર પુસ્તકમાંથી હિન્દી અને સંસ્કૃત ભાષામાં તેમની કૃતિઓ રજૂ કરી હતી। આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વડોદરાના સયાજીનગરી શાખાની નવરચના હાયર સેકન્ડરી સ્કૂલની ટીમ વિજેતા બની હતી, તો દ્વિતીય ક્રમે વડોદરા અલકાપુરી શાખાની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ અને તૃતીય ક્રમે સુરતની સૂર્યનગરી શાખા સંસ્કાર ભારતી વિદ્યાલયની ટીમ વિજેતા જાહેર થઈ હતી। વિજેતા ટીમો તારીખ 20 ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે યોજાનાર પશ્ચિમ ક્ષેત્રની રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધામાં ભાગ લેશે, જેમાં વિજેતા બનનાર ટીમ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે। ભરૂચની ભૃગુભૂમિ શાખા દ્વારા આયોજિત આ સ્પર્ધામાં પ્રાંત અધ્યક્ષ હિતેશ અગ્રવાલ, પ્રાંત મંત્રી ધર્મેશ શાહ, પ્રાંત મીડિયા સંયોજક યોગેશ પારીખ, પ્રાંત મહિલા સહસંયોજિકા રૂપલ જોશી, ક્ષેત્રીય અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, ભૃગુભૂમિ શાખાના અધ્યક્ષ કનુભાઈ પરમાર, મહામંત્રી પરેશ લાડ, જિલ્લા સંયોજક નરેશ ઠક્કર તેમજ સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની સફળતા માટે ભાસ્કર આચાર્ય, ખીવારામ જોશી, કેતન ભાલોદાવાળા તેમજ અન્ય સદસ્યોએ જહેમત ઉઠાવી હતી। અને આજે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા દેશનું એક પણ એવું રાજ્ય નહીં હોય કે જ્યાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા ન યોજાતી હોય। ગત વર્ષે 50,000 સ્કૂલોએ આમાં ભાગ લીધો। અમારા ટોટલી 10 રિજન છે, 80 પ્રાંત છે। 80 પ્રાંતમાં દરેક પ્રાંતમાંથી એક ટીમ હવે રિજનમાં જશે। આજે આ જે કાર્યક્રમ છે દક્ષિણ પ્રાંતનો છે। દક્ષિણ પ્રાંતમાં જે બી આજે પ્રથમ આવશે તે રિજનની જે ટુર્નામેન્ટ, એટલે રિજન એટલે ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાત, એ અમારા 3 સ્ટેટમાંથી 10 ટીમો આવશે, એ વડોદરા ખાતે છે। આજે ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે ભરૂચ ખાતે, અને આ કાર્યક્રમમાં આ રાષ્ટ્રીય સ્તરનો અમારો કાર્યક્રમ છે, જેમાં 50,000 જેવી સ્કૂલો દર વર્ષે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં દેશભક્તિના ગીતોની સ્પર્ધામાં ભાગ લે છે। આજે ભરૂચ ખાતે જે આ કાર્યક્રમ છે તેમાં ગુજરાત દક્ષિણ પ્રાંત એટલે વડોદરાથી લઈને વાપી સુધીનો વિસ્તાર ગુજરાત દક્ષિણ પ્રાંતમાં આવે છે, અને આ પ્રાંતમાં આવતી દરેક સ્કૂલો શાખા વાઇઝ જે પણ સ્કૂલો વિજેતા બની છે એ સ્કૂલોની અહીંયા કોમ્પિટિશન થવા જઈ રહી છે। પ્રાંત સ્તરે કોમ્પિટિશન થયા પછી આગળ રિજનલ સ્તરની પણ કોમ્પિટિશન થશે, જે વડોદરા ખાતે થશે। એક સંગીત સ્પર્ધા છે, એની અંદર જે સ્વભાવની અંદર આવી જાય છે, અને આ સંગીતની અંદર એક યોગ સાધના પણ છે। આગળ એક પત્રકાર પેપરમાં અને ન્યૂઝમાં આવ્યું હતું કે સંગીતને એક યોગ સાધના અને એક એનો ઉપચાર તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવેલો હતો।